પણ નહીં કહેતા પેલા નવા શરતી આપણે ભણતર ભણવા પાછા બે એકલામાંથી આવી વાત છે. આ બધું ભણ્યું ઘણ્યું ઘણું કર્યું પણ કોઈ મજર ના આવ્યું. મારી વાત આ દાડા એ હતી કે 12 ને 24 હાઈવા જતા રહ્યા, 12 ને 24 હાઈવા જતા રહ્યા, 4 સ્કોર્પિયો 2 ફોર્ચ્યુનરો જતી રહી. હાલ નહીં પણ કાલ દાડો ઉગાડમાં વઘાની શિકોતર કદાચ તમારા ઘર પકડતો વઘાથી પહેરવા રહું ના થરાના ગોદરે વોટો મારો કદાચ 15 દાડા થાય ખબર પડે કે અગ્રમજી હમા ત્યાં તો મને વઘાની માથાએ પકડતો કે પણ ટાઈમ એવું કે છે હું વઘાની શિકોતર એવું કહું છું. રાજે 15 દાડા થાય ને આવતી તેરે આ કદાચ વચ્ચે વઘારતી અડ્યો તો ખબર પડી તો માતા આવી આપણે જેવા થરાના ગોદરા થઈ રહ્યો તો વડનગરના ગોદરા તમારી ઓફિસે ઉતરું ને તો મને વઘાનું ડેરું સાથે જાજુ કરી કેટલા આધા કેટલા ખોટા કેટલા દુશ્મન કેટલા ચોરો કેટલા લૂંટવાળા કેટલા લોભીલા કેટલા લાલચવાળા એ હું જગતમાં કહેતી નહીં. અને આપણે કોઈ ખોટા કોના મારવાય નહીં. હવાનું કરમ ને હવાની મજૂરી હવનું ભાઈ સુખી છે. આપણે કોઈના કોઈના માટે નહીં, આપણે આપણી વાત કરીએ. ત્યાં ટાઈમ એવું કહે પ્રણીશી હું જગતમાં એવું કહું સોર છે ઉકારતો જગતમાં તમે મોણસ તો હુવા છો તો હું માતા ઓળખું, હારા જેટલો ઓળખું તો હું માતા ઓળખું. પણ આ પણ સગડી એવું કહે છે આ તેરજ છે મરચી હેડું આવતી ત્યારે ખબર પડે હું માતા હેડી જગત કહે ને બોલો તમે કયો આસું તમે બોલો વસ્તુ માતા વળી તો હાસું. દુનિયાને વતાનું લેવું આપણે પોતે મજી હાસું. દુનિયા કેવું સુખી છીએ પણ આપણા ઘરમાં પહેલા આપણે સુખી હોય ને હાસું. દુનિયા માટે થાક ઉતરે એવું ના કહેવાય. દુનિયા માટે થાક ઉતરે ને એ પોતાનો થાક ઉતરેલો કહેવાય. પછી લાકડી લઈને ટેકાથી અડતા થાક ઉતરી ગયો ના થાક ઉતરેલો કહેવાય. એ મારો નિયમ નહીં. અને આ વાત પ્રણીતો તો મારી રહ આના સોઘડી રહ દીના પાછામાં મને પૂછી લેજો. અને આના ટાઈમના હું તારા જેટલું લખીને આલવાનું ડાલી દેવો, જેટલું કહેવાનું તેટલું કહી દઉં. હું ઝાડમાં કહેતી નહીં પણ જેટલું કહું છું એટલું. આ તારીખ આટલા કર્ણા મરચીને આટલા ટાઈમ આલીને બોલું છું. અગ્રમજી દાડો રાધે ભાઈ એવું કે જિંદગીમાં આપણે વિચાર્યું નતું, આ દુનિયા આપણે જોયું નતું અને આપણા મોજુદા સપનું પૂરું થાય. પણ આ સપનું પૂરું થવા હું તૈયારી છું ને એ દાડા તમારો મારો બોલાશો વાત નહીં કે પણ આલી ની ગેરંટી આલુસીની ગેરંટી આ જારમાં બોલું છું. ગાલી દે મારી જવાબદારી. તારે 25 જોડા કહો તો 50 જોડા ના કહો તો જગતમાં મને રોમ રોમ રાખ્યા. હું જેટલા કોવાણી જેટલા ઊભી છું જેટલા આડી પડી છું છે માતાને નડી છું છે માતા નડા તો ખોળી ના આવતા તો હું વેળા વગાની છતી માતાને કહેવાય કે બોલો 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 મારી વધારની મારી શિકોતર ખત બોલો એ મારા નરેશ બુવાનું હાચું હંકાર વગાડનું રાજના રજવાનું યમત આવો ખટની તજિયા ભલો ચીરતો મારી ખટનો દલર ખુવાનો નો મોરા શોરે રે રે હિપ 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 હે
હું સતી માતા આલ્યો ટાઈમ લખીને આલ્યો છે કલમ જોઈને આલીશ એ દાડા તો ઉભા ના કર દઉં વેળાએ માતા નહીં કહેવાય અને એ દાડા તમારું સપનું એવું થાય કે આપણે ગાડીઓ જોઈ જગ્યા જોઈ દુનિયા જોઈ બંગલા જોયા આટલા માણસો ફેવર્યા પણ જગતમાં માતાએ આલ્યું અને વઘારથી મળી તાજો તાજા આલું મનો માતાએ આલી એવા મળી બહાર કાઢી આવ્યો ધંધા પડે આગળ કરી દો પાછા જ્યાં 25 મોણા રડતા રડવાનું ચાલુ અમારા શિકોતર સૌ કરતા આ ગેરંટી મારી સતી પોતે માતા તો મારો શિકોતર નો ભગવાન કે છે અને મોવાજીને કદાચ હેડવા નેકળેલા ગ્રામજી જોવા જેવું હોય નહીં અને જોવા જેવું રાખ્યો મારો ઇતિહાસ છે એ મારો દેવનો દાડો કે છે એ માતા કહું છું એ સગડી કે તો લખી કાઢો તારે કહી દેજો ઘરની માતા બોલીમાં તારે પડવાનું છે અમારી મજૂરી અમે કરવાના છે ખાસા ખોટા સિદ્ધા કરવા તમારો ભગવાન કે છે મારી આફત મારી આવો નરસ ભુવાની વાધન આવો આફત મારી આવો નરસ ભુવાની વાધન આવો તારી ડુગરી લાગી ચાદર વાલી લાગે આજના સગડીએ એવું કહું છું હું લવજીલાલ માતા નારજી ધોણજી દશાભાઈ મારો મંડળ ઘણું મોટું છે એટલે મારા હાથ દાદા લોબા જ છે આટલા સગડીઓ મારી આશી એવી છે નંબાવાળા નીતિવાળા ભાવવાળા કોઈ દાડો નેઠવા નહીં દઉં ખોટવા નહીં દઉં મારા દેવના આશીર્વાદ છે આ ગેરંટી આલું છું કોઈ એવું કહેવા કાંઈ કહેતી નહીં અને કહું ના બના મને રમ રમ કહેવાની કઈ કઈ બોલાવું છું સાજી વસ્તીમાં બોલનારી માતા નહીં પણ નંબાવાળા તો બોલનારી સાજી જ છું નીતિવાળાની તો સાજી જ છું અને ભાવવાળાની સાજી છું એ મારો ઇતિહાસ કહે છે એ માતા કહું છું અને વિશ્વાળાની હું સુધી બોલું છું એટલે વચન જેના આલી જેનો લેખ લાશ્યા જો કોઈ જગતમાં સીટી લખીને આલી મેં અમારું જગતમાં રોમ રોમ નહીં કહેવાનું ખબર પડે પદાદાળે હું માતા વળી તો ના વાળું જગતમાં મને ખર્ચાવું રોમ રોમ એ મારા શિકોતરનો ભગવાન હા હરતા હું સત્તા બોલેલા કદાચ એમાં આગુપાસ ના થાય કદાચ આગુપાસ થાય તો કદાચ આપણા શૂટિંગમાં ધૂળ જસાનો બોલી દી એક દાડો જસા એક જો ગાડીએ કદાચ માગે મેલું માતા નહીં કહેવાની એ જસો વગાડા સાઉન્ડ પૂછો કે માગે મેલ્યો છો તારે તારી જગ્યામાં હા એ મારા દેવના આશીર્વાદ કહેવાય બીજું હું હાલો બોલું આ રીધમ વગાડો પૂછી લ્યો 12 મહિનો કે રીધમમાં ખોમી છે તો તમે બધા સેવા કરતા તમારે જો ખોમી છે તો મારે ભંડાર ભરેલા જ છે કે ભાઈ આપણે જો ખાલે છે હા ના જગત અવસર કરવાથી 40 લાખ રૂપિયા ખર્ચો કરો એટલે ભલભલા હાલી જ હોય તો ધણી એવું કહે તો તાર 1 કરોડ તો આપણા વાપરી કાઢવા છે ધણી એવા 1 કરોડ રૂપિયા આપણા હલવા છે તું વાપરો મજા કરો મારી ધણીનું 100 કરોડનું આવ્યું એટલે 1 કરોડ વાપરવામાં હું જાય હે અને તારા પાણીથી જ લેવાનું છે એટલે વાપરા પણ મારી બધા એવા માણસો ના હોય આવા તાર બધો થોડું મળે હા ભાઈ એ તો ચલો ગધો જવું જેની સાથી હોય જવું ને અને કે લાલ હશો તો એનો પાવર એવો તો હલાય સાચી વાત લેવું તો બધોનું હોય
પણ જગતમાં જીરવાની તાકાત જોવો ને ભાઈ. ખરું માળી. દેવ તો જગતમાં આલા બોલા હવની માતા હવના ઘેર ઉજળી જ છે. હવનો દેવો જબરો છે. જગતમાં કદી વિચારવા નહીં કે જગતમાં આવી માતા આપણા ઘેર નહીં, પેલા જ માતા જબરી જબરી જગતમાં આપણા મોને જબરી જ રાખવાની. જેણી છે પણ આપણા ઘેર જેના મંદિરમાં બેઠી ને ભલે આપણા પાર્ટીની માતીના આઈટમ છે પણ આપણી જબરી. ખરું માળી. આપણે ના થોડા જવું અને સારું કરે તાણે જબરી છે પણ આપણા ઘેરથી નીકળે આપણી જબરી. એવું કદી વિચારવાનું નહીં, થાકવાનું કદી તો જીવનમાં નહીં. માળી માળી. ખરું. કાલ આપણે બે ઈટાની મંદિર છે એ શાણો મોટું થશે. શાણા પર ટાઈમ આવશે. કોઈ બુવાજી હોય આજ આપણા કદાચ કોઈ આપણે ગણતું નહીં, આપણે કોઈ બોલાવતું નહીં, આપણે કોઈ આવતું નહીં. જિંદગીમાં હવનો ટાઈમ આવે. માળી માળી. ગરીબ કોઈ બેઠું હોય, કોઈ છેલ્લો બેઠો, કોઈ ઊભું રહ્યું હોય, નંબર ના આવ્યો હોય તો ભલા અત્યારે ને આવતી ત્યારે આવી જાય, પેલા આવી જવાનું કેમ નંબર ના આવે. એટલે આજ નહીં આવે પણ કાલે ઉભા રહીને જાય છે પણ આવતી ત્યારે તો શું પહેલા આવી જતા આપણે નંબર ના આવે. એટલે દેવની એ ખબર છે કે આજ તમારો વારો છે, લ્યો તો કાલ પહેલો આપવાનો જ છે. તમારી કિંમત થવાની તો દેવને ખબર છે. જેને અવતાર આલ્યો તો જેને બોંધ રાહીને આલ્યો છે ને અને જેના કરમી જણા ઘેર અવતાર આલ્યો ને પણ એનો મોટા ઘેર છે લઈ તો ખબર હોય છે. મારા શિકોતરના ભગવાન કે હું ગરીબની માતા હતી. અરે આવું પોતે ખબર છે હું માતા ચીવી હતી. એને ખબર છે પોતે કેવી હતી. થવું ખબર હું શેરી બેઠી હતી, માટી રાઈ ટાઈમે આવડી જ બેઠી હતી. આજ બે હું ના પાડી. બીજો કોઈ કહેવા દે તમે આવજો, હું લેવા દઉં, તમે આવો. જગત છે ને કોઈ જાણવું નહીં. તમારું મન જાણું નહીં રાખવાનું. ભલા તમારે થાય એવું નહીં, તમે કરી શકો એવા નહીં. વિચાર મોટા રાખો, આપણે કરાથી ખોટું કરવું નહીં અને ખોટું ના થાય એટલી રત રાખો. કોઈને હારવા કોઈ દેવ નહીં દે, કોઈ સમય તમારો હારવા ના દે, તમારો ટાઈમ નહીં હારવા દે. એ મારા શિકોતર દો વખત ભગવાન કે આ પડે કે આ ટાઈમ એવું કે સગડ્યું કે મારો દાડો છે મોટો છે માયન. એટલે કોઈ દાડો પાછા પડ્યા નહીં, પાછા પડશો નહીં. સુખી છો તો દુઃખી થવાનો દાડો નહીં. આ મારી જવાબદારી છે. મારા થઈ ફરો છો, મારા થયા છો અને મારા મઢે નમ્યા છો તો મારા જ છો. તારે હું તો મારી છું. મારા પણ તો બધું છે. મારા તો અવસર કરવો તો બધું છે, વસ્તીનો અવસર કાઢવો તો બધું છે અને સુખી કરવા તો મારા પણ બધું છે. મારા ભંડાર ભરેલા છે. મારા ભંડાર ખાય નહીં. કોઈને અવસર રમણ કરવો કલાકાર બોલાવવા પડે નહીં, કલાકાર બોલાવવા પડે, ઓર્ડર લખાવવા પડે. આપણે ઓર્ડર લખેલા જ હોય. હવે શાણા આવી નહીં કહેતા 12 જેનો સાઉન્ડ વાગે છે, 2 વર્ષથી જેની રીધમ 12 વાગે છે. સમજણી નહીં પહોંચેલા અને બાકી રીધમ કઈ બંધ કરવાની નહીં. આપણે દર તેરે વગાડવાની સાઉન્ડ ક્યાં કઈ જિંદગી જીવે તારું વગાડવાનું આ જીવન. આવી કોને શૂટિંગ કરે વર્ષોથી અને હું તારી ધૂણમાં પાછી પડું એવી કોઈ દાડો કોઈ એવું કે મારી બેઠકમાં દાડા રજા રહી અંધારજી આ વર્ષે 15 એટલે તમારા માટે માનવાનું કે બધી વસ્તી માટે હું ભગવાનની છતી શીખવતા તૈયાર જ છું. કોઈ આપણા ગરીબ નહીં રહેવાનું, નહીં જ રહેવાનું. ભલે કળિયુગમાં કાઠો વર્ષ ચાલે છે, આપણા માટે કોઈ કાઠું નહીં. કાલે બંધુ લાવી દો, કાલ સમય તમારો આવી જાય અને ટાઈમ મારો સારો. એ મારા આશીર્વાદ છે. ધીમે ધીમે આવો હળવે હળવે આવો, ધીમે ધીમે આવો હળવે હળવે આવો. હે આવો એ શિકોતર આવો, એ આવો એ જહુ આવો.
હું માતા હાઉ ને હારું કરતી હોય છે. મારા ટાઈમે નાગજી હું માતા વેળાએ કદાચ હાઉ ન પડે હાઉ નો ભગવાન પડતી ભગવાન પણ ભેડું કરતી જો વસ્તીનું હારું કરતી જો એ મારા દેવના ભગવાન કીશ એ મારા દેવના આશીર્વાદ કીશ. માતા કહું છું મારું કામ પટાડે તમારું કામ ચાલુ કરો. એ નથી જોવી દુનિયા હવદા કરી દે નથી જોવી દુનિયા હવદા કરી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે એ નથી જોવી દુનિયા હવદા કરી દે નથી જોવી દુનિયા હવદા કરી દે તારા મારા ઇતિહાસો કહેવાય એવી કહાની લખી દે પછી માતા શું મારો ભગવાન મારા પાટ ઉપર હેળું કરશે હું માતા કહીને કાઢ હાલીને બોલું છું. જાઓ, મારું આવ્યું હાઉન મારા દયાના રામ અમારે શું માતા શું હાઉન હારું કે અમારી સતવાદી ડેરું છું મારો ઘરનો ભગવાન વેળાએ હાઉન હારું કહેતો હોય છે. હે હું પોતે માતા આવું છું. મારા ટાઈમ કહેવા દેનાર હતી નહીં. મારો ટાઈમ થાય હું વેળાએ માતા આવી જાઉં છું. 12 મહિને અમરશું આવું છું. 12 મહિને ધણું છું. દિને હાવની આશા પૂરી કરું છું. એવો પોતે ઘોરીની માતા છું. મારા ધૂણાથી સાચો જાતને આકડું છું. અને હું પાટ ઉપર આવીને ઊભી રહું છું. એક સમય એવું હતું એક સગડી એવું હતું ને એક ટાઈમ એવો હતો ને મારા પિયાલે 4 જણા હતા. અત્યારે 400 છે. એક સમય આવશે એટલે 4000 વસ્તીમાં આપ્યું માતાને કહેવાય. આ મારી વેળા કે મારી પડે કે મારા સગડે કલાકાર એવું કહું છું. જેના ટાઈમ નસીબ એવો ને એનો દર્શન હારો હતો. નહીં કે હાવની પુણ્યમાં ભરી હાવની તેર જો ભરી પણ તેર છે ફેર હોય છે. આજના તારીખે ફેર છે. અમરસિંહ જગતમાં ધૂણતા કદા નહીં એવું નહીં કે હું માતા આવીશું. મારું સત છે એવું નહીં કહેતી હું અત્યારે હોનાની સાદરે ધૂણું છું. હા કલાકાર જુગન્યામાં જોઈએ માતામાં નહીં કે જગતમાં માતા જબરી છું. મારો અઘોરીનો પરમાં હોનાના ધૂણું છે. એટલે કદાચ હું કદાચ હોનું પહેરીને બેઠી હોના તો સાદરે ધૂણતી આવું તો તમારું કોઈ દાડો બગત હું નહીં પહેરવા દઉં. આ ગેરંટી તમે મજૂરી કરશો તો જગતમાં દુનિયામાં હવે ગમે તેટલા ભાવ થયા આપણો ભાવ કોઈ નડતા નહીં. મજૂરી કરવાનો કોઈ દાડો ભાવ કોઈ નડતો નહીં. કોઈ દાડો કદાચ મંદી આવતી નહીં. કોઈ દાડો કાઠું પડતું નહીં. મારો ભાવ એવું કે હું માતા એવું કહું છું. મારો ટાઈમ એવું કે છે હું જો હોનાને કુકરીએ કદાચ જૂણવા બેવું સાધારણ ઓલી હોનાની બેવું છું તો તમારું કોઈ દાડો જૂઠો નહીં વેપાર થતો. જેટલા દીતીજી જેટલા ભાવથી વિશ્વાસથી સત્તાથી જે બેઠા છે જે મારા થળા જીવાલાલ 15 વર્ષથી વળગી રહેતી ઓના માટે પહેલી છે. કોઈ 100 મહિના ચાલે તત્કાલી ભૂવો બદલવો પડે ભાઈ. મારા થળામાં એવું મારો જ્યાંથી પાડ ના તાન ના માણસો તારથી ઘર મારા શેડી છે. એ પરિવાર મારા શેડી છે. તો એ પરિવાર મારો સાચો સાચો મારી માતાનો કદાચ પૂરો ટેકો છે. પણ પૂરો ટેકો રહેવાનો છે. જે બેઠા છે જે વિશ્વાસ આવ્યો જે ભાવ આવ્યો છે એ આલોએ મારો નિયમ છે. કાલોએ નિયમ એનું કારણ છે કે તમારો શેડી મારો આધાર નતો ને આધાર મને માતાને બનાવી છે. અને મોય તો હું આધાર ના રાખું તો તમે કદાચ જગતમાં મારા જેવું ગોડી માતા ના કહેવાય. જો ટાઈમ તમારા કદાચ રોવાનો દાડો હોય ને મોર તો મારો ટાઈમ આધાર આપવાનો ના થાય ને તો જગતમાં મારા દેવનો દાડો ના કહેવાય. રોજ રોજ મારી જરૂર ના પડે. તમારે દુઃખમાં જરૂર પડે, તકલીફમાં જરૂર પડે, વખામાં જરૂર પડે અને મારા હારા ટાઈમ જરૂર તમારી પડે. અને એ ટાઈમ હું માતા નાઈને ઊભી રહું તો જગતમાં માતા તમારાથી ગોડી શીખી પણ એ વાત ના અંગારી એવી તક મી હાલ્યું હોય અને મી તમે સુખી કર્યા હોય
અરે જગતમાં તાણે બીજા પાટ ઉપર આગળ તો પાછું યુવાની સોડિયાના એ માતા કે પાવડિયા ઓ આનંદ હોભળો ને વઘારના મેમોનો હોભળો ને 9999 પકડ્યો જો ગઢ ગિરનારના વાદળથી વાત કરે ભાઈ કોઈ દાડો જો ન ગઢ ગિરનાર ચડતા હોય એક ખડક ખખડા નહીં મોથી યાદ આવે કે કોણ સા યુગ ચલ રહા હે આવા ગિરનારી ની જો ના યાશી મળી જાય તો કોઈ દાડો પડ ના પાશે ભાઈ હે રો પ્રભુ મારા સેવાઓ પણ જે બેઠા છે મારા પૂરા ભેરાવના આશીર્વાદ છે જે જરા વિશ્વાસ જે જરા ધંધા જરા કર્યા છે ધંધામાં કોઈ દાડો કદાચ કોઈ દાડો મંદી નહીં આપવા દઉં